કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાના વિરોધમાં વધુ એક આવેદનપત્ર સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર બેન્ડ વાજા સાથે કરમસદના સ્થાનિકો પહોંચ્યા કલેક્ટર કચેરી કરમસદને મહાનગરપાલિકામાં ભેળવવામાં ન આવે અને વિશેષ દરજ્જો આપવામાં આવે તેવી એકમાત્ર માંગ ગામના સ્થાનિક આગેવાનો સાથે કરમસદ સંતરામ મંદિરના મહંત મોરારીદાસ મહારાજ અને બાપેશ્વર મહાદેવના મહંત પણ જોડાયા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સરદાર પટેલની કર્મભૂમિને વિશેષ દરજ્જો આપવા માટે કરવામાં આવી રહી છે માંગ કરમસદની સ્વતંત્રતા માટેનું કરમસદની આઝાદી માટેનું આ આવેદનપત્ર છે 1947ની અંદર આપણે આઝાદ તો થઈ ગયા એ આઝાદી અપાવનાર સરદાર વલ્લભભાઈ પટેલનું જે વતન ગામ કરમસદ છે એ જ આજે હિન્દુસ્તાનના નકશામાંથી નામ શેષ થઈ ગયું છે જે સરકાર માટે શરમની વાત છે અને આગામી દિવસોની અંદર સરકાર અમારી લાગણી અને માગણીને ધ્યાન નહીં આપે તો ગુજરાતના ખૂણે ખૂણે જે આ સરદારના સન્માનની જ્યોત કરમસદથી નીકળી છે એને અમે પહોંચાડીશું અને અમારે સ્વતંત્ર કરમસદની જે માગણી છે એ અમે સ્વતંત્ર કરમસદ લઈને જંપીશું। આજે જે આંદોલન થઈ રહ્યું છે તો સૌપ્રથમ આપનું નામ કહો અને આપ શું કહેશો એ જણાવો। હું મોરારીદાસ મહારાજ સંતરામ મંદિર કરમસદના અધ્યક્ષ પદે છું। મારી સાથે મધુસૂદન ગિરિજી મહારાજ બાપેશ્વર મહાદેવના અધ્યક્ષ છે। કરમસદથી અમે બંને સંતો છીએ। આજે કરમસદ માટે એક બહુ મોટો જ પ્રશ્ન છે કે આપણે સૌ કરમસદ એટલે સરદાર વલ્લભભાઈ સાથે જોડાયેલું એક ગામનું નામ છે। આપણે વિકાસના નામે આપણે તમે જે વિકાસ કરો છો અમે અમારો સહયોગ છે સૂર પુરાઈએ છીએ, પણ આ એક રીતે જોતા કરમસદનું નામ ભૂસાય એ યોગ્ય નથી। કારણ કે તમે જ્યારે વિદેશ જતા હો, વિદેશની ઘણી બધી કૃતિઓ જોઈને અહીં ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરો છો, બહુ આનંદની વાત છે, એને વિકાસના રૂપે લઈ શકાય, પણ આ એક આપણો ઇતિહાસ ભૂસાવાની વાત આવે ને ત્યારે આપણું મન ખાટું થતું હોય છે। એટલે હંમેશા કરમસદનું નામ રાખી એનો જુદો એક દરજ્જો આપી એનો એક સુંદર વિકાસ થાય તો સરદાર સાહેબનું પણ નામ અમર રહે। આવનાર પેઢીઓ સુધી આપણે જાગતું રાખવાનું છે, આપણે કામ કરવાનું છે। આપણે સરદાર સાહેબની એક ટોલેસ્ટ મૂર્તિ જેને કહેવાય બહુ ઊંચી વિશ્વની મૂર્તિ એવી બનાવી અને સરદાર સાહેબનું નામ જો અમર કર્યું હોય તો ગામનું નામ આપણે પૂછવાની ક્યાં વાત આવે છે પછી। એટલે આ એક વિચારવા જેવું છે, સમજવા જેવું છે સરકાર। આવો મહારાજના આશીર્વાદ। આનું સમાધાન શું? સમાધાન એ લોકોએ જ કરવાનું છે, કશું કરવાનું નથી। તમે કોઈ પણ લીટી છે એને અડ્યા વગર નાની કરવી હોય તો એની બાજુ મોટી લીટી દોરી દો એટલે પેલી લીટી નાની થઈ જાય, બસ આટલું જ છે આનું સમાધાન।